નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે આગામી દિવસોની અંદર કાળઝાળ ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેમની. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે, તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરી છે કે આગામી દિવસોની અંદર ગરમી છે તેમાં ઘટાડો થવાનો છે. વરસાદને લઈને પણ તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જે છે તે પણ થવાનો છે. કઈ તારીખથી વરસાદ થવાનો છે, કઈ દિવસથી કાળઝાળ ગરમી છે તેમાં રાહતો મળવાની છે, કયા કયા ભાગોની અંદર વરસાદ પડશે, તેમને લઈને સૌપ્રથમ આપણે સાંભળીએ કે અંબાલાલ પટેલ છે તેમણે શું આગાહી કરી છે. હમણાં ભારે ગરમીથી જનધનને ઘણી હરકત ભોગવવી પડી હતી, પરંતુ હવે ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. લગભગ કેટલાક ભાગમાં તો 47-48 ડિગ્રી જેવું રાજસ્થાનના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન હતું. ગુજરાતના ભાગોમાં હવે મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ કે ધીરે ધીરે ત્યાંથી નીચું આવવાની શક્યતા રહે છે. તારીખ 14-15 આસપાસ પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને 20 તારીખ બાદ અરબ સાગર અને બંગાળ ઉપસાગર બે શક્ય થવાની શક્યતા રહે છે. 22-23માં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. ત્યાંનો માર્ગ દક્ષિણ પૂર્વીય હોય તો લગભગ મધ્યપ્રદેશના ભાગો સુધી ત્યાંનું વહન કે ભેજ આવવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરનો ભેજ પણ આવશે અને અરબ સાગરનો ભેજ પણ સડસડાટ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 19 થી 23માં ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. જો અરબ સાગરનું વહન થોડું ઓમાન તરફ ઉપર આવશે તો લગભગ સુરત, દક્ષિણ ગુજરાતના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. મુંબઈ આસપાસના ભાગોમાં લગભગ 100 ml જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે અને મહારાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. જી. તો અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી કરી તે પ્રમાણે કે આગામી દિવસોની અંદર ગરમી જે છે તે ઘટવાની છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 41 ડિગ્રી તાપમાન જે છે તે ધીરે ધીરે હવે 40 ડિગ્રી તરફ થવાનું છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 41 થી 42ની નીચે તાપમાન રહેવાનું છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે તેવું અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. રાજકોટના ભાગોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, એટલે કે રાજકોટમાં અત્યારે પણ 42-43 ડિગ્રી પડી રહી છે, ત્યારે 40 ડિગ્રી એટલે કે ઘટાડો થવાની શક્યતાઓ જે છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ભાગોમાં પણ તાપમાન જે છે તે વધારે રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 32 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં રાહત મળવાની છે. જામનગરના ભાગોમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવે વાત કરવી છે વરસાદની. 22 અને 23 જે એક સિસ્ટમ આખી બનવા જઈ રહી છે તેમના કારણે જે ચોમાસું જે છે તે 24 થી 25 તારીખે અહીંયા પહોંચવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ એ પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે તે વરસાદ 19 તારીખથી 23 દરમિયાન થવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબ સાગર વધુ સક્રિય થતાં વરસાદ થવાની શક્યતા રહેવાની છે. મહારાષ્ટ્રના ભાગો હોય, મુંબઈ હોય તે ભાગોમાં જ્યારથી વરસાદ પડશે ત્યારબાદ ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસું બેસવાનું છે. એટલે કે આવનારી જે પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો જે વરસાદ છે તે વરસાદ 19 તારીખથી શરૂ થશે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો વરસાદ 19 થી 23ની અંદર ગુજરાતના અલગ અલગ ભાગોમાં રહેશે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવા જ વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.